સદગુરુ શ્રી અંગરાજ કી જય, સદગુરુ શ્રી જયંતીરામ મહારાજ કી જય, હરિ ગુરુ સંત કી જય। નમો ગુરુદેવને અને જેમને આપ્યું નિજ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા અને ઈશ્વર જોયો ઓળખાવે નહીં તો કરીશ સંત શબ્દ અને તૈનો એક સ્વભાવ તારે પણ નહીં નો તાર્યા ઉપર ભાવ રવિ ઉગે રજની ટળે અને થાય અંધાનાશ ઈશુદાસ કહે ભક્તિ કરો તો થાય નિજ પ્રકાશ। સદગુરુ શ્રી રવિરામ હરિ ગુરુ તંદુરમ આપની વાત કરી કે આ શરીરની 90 વર્ષની ઉંમર છે એટલે મુખ કહીએ ચાલે પણ મુખ એવું જોઈએ ને બાપુ 25 વર્ષનું 90 છે આ તો મોઢેથી જ આ પાણી નીચે ઉતરી સાચી વાત છે થોડોક વકારો નહીં તો મજા આવશે હો દિના નહીં બેસી બરાબર ટાણી પાડજો ભજન બોલજો થોડીક રંગત જમાડી પછી વાત કરશું હો કે મહાપુરુષો પાછળ આટલી બધી મહેનત કરવાનું કારણ શું છે? આપણે આપણા ઘરની વાપરતા આપણા બાપનું આપણી માનું નહીં કોઈનું વાપરવા રાજી નહીં છતાંય જેને ઓળખણ નહીં પારખણ નહીં હે અને એમના શરણોની મેં નહીં જવું બરાબર અને એમના માટે ઉજાગરો કરવો હે શું કારણ છે શું રહસ્ય છે શું એવું સંત મહાપુરુષો પાસે પડ્યું છે એને જાણવાની જરૂર છે। આપણે કહીએ છીએ એવું નથી અનાદિકાળથી જે મહાપુરુષોએ જે વાત કરી છે એ મહાપુરુષો આજે કહે છે અને અત્યાર પછી જે સમય આવશે તે પણ એ જ વાત હશે હે કઈ જુદું છે નહીં પરમાત્મા તો અનાદિકાળથી એક જ છે રહેશે બરાબર ભેદ કશું છે નહીં। મહાપુરુષોની પાસે એવી વાત છે એવી વસ્તુ છે શું છે એમની વાતોથી એમની ખબર ના પડે થોડાક નજીક હોય જવું પડે પણ મહાપુરુષો પાસે જવામાં શેક લાગે કેમ લાગે કે એમનું જ્ઞાન એમની સમજણ દેવતા દેવી છે કેવી છે અને મહાપુરુષો સિંહ જેવા છે કેવા છે સિંહની બાહુ ઓછી પડે કેમ ક્યાં રાત દિવસ રહું હે અથવા હમણાં જવું અને સિંહની જેમ રાજો નાખવું કરી શકે હે કે ભક્તિ તો છે વીરોની સુરાનો સંગ્રામ શનો સંગ્રામ છે વીર પુરુષોનો આપણી વીરતા મહાપુરુષો જોડે એ વાત કરી છે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનો છું એનો મુકામ મહાપુરુષો બતાવી દે છે અને એટલે આપણે પડ્યા પાછળ એમની પાછળ રહીએ છીએ એ આપણને આપણા શ્વાસની કિંમત બતાવે છે શું બતાવે છે આ શ્વાસની કિંમતની આપણને ખબર નથી એક શ્વાસની કિંમત એટલી છે કે આખું આકાશ પાતાળ અને પૃથ્વી ખરીદી લેવાય મહારાજ પણ એ કિંમતની આપણને ખબર એ કિંમત ક્યારે કોઈ મહાપુરુષો ક્યારે પ્રાપ્ત થાય બરાબર હવે એવા મહાપુરુષો ક્યારે મળે ક્યારે એમ પ્રાપ્તિ થાય કે કરોડો જન્મનું પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે દર્શન થાય શરીરનો તો ઠીક પણ એમના દર્શન થાય બરાબર હવે મહાપુરુષોને ઓળખવા કઈ રીતે દાઢી જટા ઘર કપડા એવું બધું એનાથી ઓળખાય ના સંત મહાપુરુષો આચરણથી ઓળખાય શેનાથી ઓળખાય અને સંત મહાપુરુષોનો પગનો ધ્વજો પડે તો શું થાય એનું એક ભજન કહીએ જિંદગી
બધાય જીવવાના છે હો. સંત